એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી એનએમએમએસની એક્ઝામ તારીખ 22/2/2025ના રોજ જે પેપર લેવામાં આવેલ છે તેમાં વિભાગ નંબર બીનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો વિભાગ નંબર એનું આપણે વિડીયો બનાવીને મૂકેલો છે, જેમાં પ્રશ્ન નંબર 1 થી 90નો સમાવેશ થાય છે। હવે આપણે 91 થી 180ના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। મિત્રો 91મો પ્રશ્ન છે, ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો કાપની જમીન। 92મો પ્રશ્ન છે, ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? તો તે મિત્રો સિલિકા અને એલ્યુમિનાથી બનેલી હોય છે। 93મો પ્રશ્ન છે, ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? તો મિત્રો 26 નવેમ્બરના રોજ થાય છે, કારણ કે 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ ઘડાઈને તૈયાર થયું હતું। આપણું મિત્રો અમલમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ થયું, એટલે આપણો જવાબ આવશે 26મી નવેમ્બર। 94મો પ્રશ્ન છે, ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો જવાબ આવશે 26 બેઠકો, બરાબર। કુલ બેઠકો 545માંથી ગુજરાતની ફાળવેલી 26 બેઠક છે, અને આ જે છે એ વિધાનસભાની 6 બેઠક, એટલે આપણો જવાબ આવશે એ। 95મો પ્રશ્ન છે, ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? તો મિત્રો નિયંત્રિત બજાર, જેને આપણે માર્કેટ યાર્ડ કહીએ છીએ। એના પછી મિત્રો 96મો પ્રશ્ન છે, ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવી કનોજ સિવાયના બીજા કયા શહેરની પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? તો આપણો જવાબ આવશે મિત્રો કાશીને બનાવેલી છે। 97મો પ્રશ્ન છે, નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો મિત્રો ગુજરાતમાં વિધાન પરિષદ નથી આવેલી। 98મો પ્રશ્ન છે, ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે? તો આપણો જવાબ આવશે સી, રાણીની વાવ, પાટણ। 99મો પ્રશ્ન છે, કઈ વિચરતી અને વિમુખ જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતા? તો વણઝારાની કોમ। એના પછી મિત્રો આગળ જોઈશું પ્રશ્ન નંબર 6। 100મો પ્રશ્ન, કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો સમતાપ આવરણ આવશે। 101, અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ છે? તો આવશે જવાબ નિયામક ધારો 1773। 102, જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓની કઈ યોજના જમીન મહેસૂલ નથી? તો મિત્રો સહાયકારી યોજના નથી, બાકીની રૈયતવારી, કાયમી અને મહાલવારી પદ્ધતિ હતી, બરાબર, મહાલવારી પદ્ધતિ। 103મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? મિત્રો એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો અને વિરોધ થયો હતો, બરાબર, એ ઓપ્શન આવશે। 104, જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ છે? દક્ષિણમાં મિત્રો રાયસીન પહાડી આવશે। 105મો પ્રશ્ન મિત્રો છે, કાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? તો એકલ સંસાધન, જેને દુર્લભ સંસાધન તરીકે ઓળખાય। 106મો પ્રશ્ન મિત્રો છે, ખનિજ પદાર્થોમાં કોની કાળું સોનું કહેવામાં આવે છે? તો કાળું સોનું કહેવાતું હોય તો તે છે સી, ખનિજ તેલ। 107મો પ્રશ્ન છે, ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? તો ગુજરાત આપણું આવશે। 108, બાળમજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવેલ છે? તો શોષણ સામે વિરોધનો હક। 109, દ્વારકેશની ફ્રન્ટ જ્યોર્જની મિત્રો મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે, તો તેણે કયા શહેરની મુલાકાત લેવી પડશે? તો ચેન્નઈ આવશે, બરાબર। અહીંયા મિત્રો ફોર્ટ વિલિયમ હોત તો કોલકાતા હોત, અહીંયા ફોર્ટ સેન્ટ જ્યોર્જ છે એટલે ચેન્નઈ આવશે। 110મો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો ઉલ્લક ગુલાન। 111, એક વિદ્યાર્થી આ ધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે, નીચેના પૈકી આ ધાતુમય ખનિજના ઉદાહરણો ક્યાં છે તે જણાવી વિદ્યાર્થીની મદદ કરો। તો મિત્રો અહીંયા અધાતુની વાત છે, તો અહીંયા આવશે અબરખ અને જીપ્સમ, એ અધાતુ છે, એટલે 2 અને 3। 112મો પ્રશ્ન છે, મગફળી તો જૂનાગઢમાં થાય છે, તો બાજરી બનાસકાંઠા, બરાબર, બનાસકાંઠાની બાજરી। 113, બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ આવશે બંધારણ સભાના કુલ સભ્ય 250 હતા, ખોટી જોડ છે, બરાબર, 389 હતા। 114, નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તો તેઓ મિત્રો મંત્રીમંડળની બેઠક અધ્યક્ષતા કરે છે, તો મંત્રીમંડળની બેઠક તેઓ બોલાવતા નથી ને અધ્યક્ષતા પણ નથી કરતા, વડાપ્રધાન કરે છે। 115, પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? તો મુંબઈ ટાપુ આવશે। 116, વિરલ સંસાધન કયું છે? કોલસો વિરલ સંસાધન છે।
117 પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો તો 2.7%, આપણે આશરે 3% લખીએ છીએ તો 2.7 આવશે। એના પછી મિત્રો 118 છે અયસ્ક એટલે શું? અશુદ્ધ ખનિજો અયસ્ક કહેવાય। 119 જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? તો તેને બાયોગેસ કહેવાય। 120 ખાલિયા ભારત દેશની અર્થવ્યવસ્થાની મિત્રો જીવનરેખા ગણાય ખેતી। વિદ્યાર્થી મિત્રો 121થી આપણે 130 સુધીના ગણિતના મિત્રો પ્રશ્નો છે। 121થી 150 સુધીના 121થી 150 સુધીના મિત્રો જે પ્રશ્નો છે ગણિતના એનો અલગથી આપણે વિડીયો બનાવીને મૂકેલો છે, તમારે જોવાનો બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને મિત્રો જોઈ શકો છો। છતાં મેં સ્કીપ કરું છું, ધીમે રહીને તમે જોઈ શકો છો। 121D બરાબર, અહીંયા આપણે ડાયરેક્ટ ચલાવીશું। 122 B, 123 મિત્રો C, 124 C, 125 D, 126 B, 127 D વર્તુળ, 128 B, 129 C, 130 આવશે D, 131 C, 132 D, 133 B, 134 મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો કીધેલો છે। 135 C, 136માં A, 137 A, 138 D, 139 D, 140 B, 141 A, 142 C, 143 B, 144 મિત્રો D, 145 A, 146 C, 147 B, 148 B, 149 જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો એને 150 C। આટલા સુધી આપણે મિત્રો અલગથી વિડીયો બનાવેલો છે, ફટાફટ જોયું। હવે આપણે જોવાના છે 151મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો જવાબ આવશે રેડ ડેટા બુક, લુપ્ત જાતિઓની યાદી, એ ઓપ્શન છે એ સાચો છે। 152 છે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે ડી કોક। 153 કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? તો જવાબ આવશે સી સ્વાદુપિંડ। 154 વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાનાઓ કોને કહેવાય? તો પ્રણ। 155 હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાને શું બને છે? તો ક્ષાર અને પાણી બને। 156 મિત્રો સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે? તો લાળ રસ। 157 જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય? તો જવાબ આવશે 88.9 મીટર પ્રતિ સેકન્ડ। 158 કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલિયા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવવામાં થાય છે? તો જવાબ આવશે હાઇડ્રોજન। 159 શાના દ્વારા હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું પ્રતિબિંબ મળે? તો જવાબ આવશે એ બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો। 160 એક સ્થાનથી બીજા સ્થાને કઈ આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય? તો એને મિત્રો કંપ વિસ્તાર કહેવાય। 161 છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તો તેને શું કહે છે? તેને કંઠમણી કહેવાય। 162 મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ? તો પિટ્યુટરી। 163 આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે? તો આયર્ન કરે। 164 નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો જવાબ આવશે ડી ઓક્ઝેલિક એસિડ નારંગી, તો ઓક્ઝેલિક એસિડ એ મિત્રો પાલકમાં હોય છે। 165 વિનેગાર અને બેકિંગ સોડાને મિશ્ર કરતા ખાલિયા વાયુ ઉત્પન્ન થાય? તો કાર્બન ડાયોક્સાઇડ। 166 ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલિયા એકઠો થવાના કારણે સ્નાયુ ખેંચાય છે? તો લેક્ટિક એસિડ। 167 મિત્રો પદાર્થે કાપેલા અંતર શોધવા માટેનું સૂત્ર, કાપેલું અંતર બરાબર શું થશે? ઝડપ ગુણ્યા સમય, ડી। 168 સાબુના પરપોટા વડે પ્રકાશનું મિત્રો ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટના હોય એને શું કહેવાય? તો એને પ્રકાશનું વિભાજન કહેવાય। 169 કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને થ્રેશિંગ કહે। 170 સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? તો મિત્રો એમાં એન્ટિમની સલ્ફાઇડ એન્ડ પોટેશિયમ ક્લોરેટ। 171 ચાર સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળા પાત્રનું પાણી ઝડપી ગરમ થશે? તો મિત્રો આપણને ખ્યાલ છે કાળો રંગ વધારે ગરમ બરાબર ગરમીનું શોષણ કરે। 172 સમતલ અરીસા માટે કયું સાચું નથી? તો જવાબ આવશે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે। 173 જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું પડે? તો મિત્રો કાર્બનિક દ્રવ્ય ઉમેરવા પડે। 174 નીચે પૈકી
ખરીફ પાક કયો છે? તો ડાંગર. 175 કલ્ટિવેટરનો ઉપયોગ શાના માટે થાય? તો મિત્રો કલ્ટિવેટર આપણે લણણી માટે કરતા હોય છે. વાયરસ દ્વારા થતો રોગ કયો છે? તો કોલેરા છે. 177 મિત્રો છે પ્રશ્ન, લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો દૂધમાંથી દહીં બનાવવું. 178 મિત્રો આવશે પેટ્રોલિયમ શબ્દ પેટ્રોનો અર્થ શું થાય છે? તો ખડક થશે. 179 નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય? તો લાકડું. અને 180 પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? બાયસન એ મિત્રો જંગલી બળદ છે. વિદ્યાર્થી મિત્રો આપણે 180 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.